जय महादेव जय महादेव। विदलम त्रिगुणाकारम त्रिनेत्रम च क्रियायुद्धम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। नमस्ते मित्रों, हूँ भरत जोशी, हास्य कलाकार भावनगर એટલે કલા સંસ્કૃતિની નગરી સાથે ભાવસભર ભાવનગર અને ભક્તિસભર ભાવનગરના જનતા માટે હું અત્યારે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની આરાધના કરવાના દિવસ, આરાધના કરવાનો મહિનો હે ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા। તો મિત્રો, આજે હું તમને એક એવા શિવાલયના દર્શન કરાવવા જઈ રહ્યો છું કે જે 4 શ્રાવણ મહિનાના જે સોમવાર છે, આ 4 સોમવારે એક યુનિક થીમ આપની વચ્ચે લઈને આવે છે અને એના દર્શન કરી અને આપણે આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી સનાતન સંસ્કૃતિના પર દર્શન થાય એવી સુંદર મજાની થીમ સાથે આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। એ છે ચંદ્રેશ્વર મહાદેવ। ચંદ્રેશ્વર મહાદેવની તમને વાત કરું તો ચંદ્રપ્રકાશ રેસિડેન્સી એટલે કે હોટલ આરાધનાની આગળના ખાંચામાં જગદીશ્વર પાર્કની બરાબર પાછળ એક સુંદર મજાનું શિવાલય આવ્યું છે જેનું નામ છે ચંદ્રેશ્વર મહાદેવ। અને અત્યારે આપ જે આ થીમ જોઈ રહ્યા છો એ તાજેતરની અંદર જે આપણે આતંકવાદી હુમલો થયો હતો અને એની સામે આપણા જવાનોએ ઓપરેશન સિંદૂર દ્વારા જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો એ સુંદર મજાની થીમ અને આપણું ચંદ્રયાન, બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ, આ તમામ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી સનાતન સંસ્કૃતિના દર્શન કરાવતી આ એક સુંદર મજાની થીમ। તો આવી જ નવી થીમ દર સોમવારે આ મંદિરની અંદર આપને જોવા મળશે। તો નીચે મારી યુટ્યુબ ચેનલને આપ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર અચૂક આ શિવાલયની મુલાકાત લો અને આપ આ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવો। જો આપ આ વિડીયો જોઈ રહ્યા છો તો મારી આપને નમ્ર વિનંતી છે, કદાચ શક્ય આપણેથી ન બને ને આપ ન આવી શક્યા હો તો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો અપલોડ કરું છું, તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર, ધન્યવાદ, જય મહાદેવ।